જે 103 એક મર્ડર માટેની કલમ તો હતી જ, એ ઉપરાંતની તપાસ દરમિયાન ઉમેરાયેલી કલમો છે BNS 66, 65(2) જેમાં મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે, 64(2)F, 238, 127(2) અને પોક્સો એક્ટની કલમ 6 મુજબ ચાર્જશીટ કરવામાં આવ્યું છે. 19 સપ્ટેમ્બરના રોજ દાહોદના લીમખેડા નજીક આવેલા એક ગામની અંદર એક બાળકીની હત્યા કરી દેવામાં આવી હતી અને એ બાળકી સાથે હેવાન આચાર્ય ગોવિંદ નટે દુષ્કર્મ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. દાહોદની એ ઘટનાને 12 દિવસ કરતાં પણ વધારે સમય વીત્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી અને આરોપીના 7 દિવસના રિમાન્ડ પણ લીધા હતા અને આ ઘટનાની અંદર ડિજિટલ ટેકનોલોજીની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ગૂગલ ટાઈમલાઇનની મદદ લેવાઈ હતી. જોકે દાહોદ જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલા એ કોઈપણ ગુનાને અંજામ આપનાર આરોપીની ધરપકડ કરવા પાછળ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરે છે અને ક્યાંક એ જ ટેકનોલોજીના ફાયદાને કારણે આ આરોપી હેવાન જે સ્કૂલનો આચાર્ય ગોવિંદ નટ હતો તેની ધરપકડ કરવામાં સફળતા મળી હતી અને એ પણ 72 કલાકની અંદર આરોપીની ધરપકડ થઈ ચૂકી હતી. જોકે હવે આ સમગ્ર મામલે દાહોદ જિલ્લા પોલીસની ટીમે કુલ 1700 પાનાની એક ચાર્જશીટ દાખલ કરી છે. આ 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરવા માટે દાહોદ જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલાએ એક ટીમ તૈયાર કરી હતી કે જે ટીમ આખો આ કેસ લીડ કરી રહી હતી. આ ટીમની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આ ટીમમાં કુલ 4 ડીવાયએસપી, 4 પીઆઈ, 2 પીએસઆઈ સહિત કુલ 300થી વધુ પોલીસ કર્મચારીઓ આખી આ ટીમની અંદર જોડાયા હતા. કેમ કે આ કેસની અંદર બને તેટલું જલ્દીમાં જલ્દી ચાર્જશીટ દાખલ કરવાનો મુખ્ય હેતુ હતો. દાહોદ જિલ્લા પોલીસની ટીમે 300 લોકોની એક ટીમ બનાવી અને તપાસની શરૂઆત કરી હતી. પહેલા દિવસથી જ્યારે તપાસની શરૂઆત કરી ત્યારથી આજ દિન સુધી એટલે કે 14 થી 15 દિવસની અંદર આરોપીની ધરપકડ થયા અને 12 દિવસની અંદર આખી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આરોપીની સામે જ્યારે વાત કરવામાં આવે ત્યારે ભારતીય ન્યાય સંહિતા 103 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે ચાર્જશીટની અંદર BNS એટલે કે ભારતીય ન્યાય સંહિતા 66, 65(2), 64(2) અને સાથે 238 તેમજ 127/2 સાથે પોક્સો એક્ટના કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલાએ શું કહ્યું આજે ચાર્જશીટ રજૂ કર્યા બાદ એ પણ સાંભળો. દાહોદ જિલ્લાના રણધીકપુર પોલીસ સ્ટેશનની હદમાં તોરણી ગામે જે 6 વર્ષની બાળકીની ઘટના બનેલી હતી 19 તારીખના રાત્રે, જેમાં 20 તારીખના રાતે મોડી રાત્રે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવેલી. ત્યારબાદ ગુનાને ડિટેક્ટ કરી અને આરોપી ગોવિંદ નટનાઓની ધરપકડ કરવામાં આવેલી. આ બાબતમાં દાહોદ જિલ્લા પોલીસ યોગ્ય તપાસ થાય, ઊંડાણપૂર્વક તપાસ થાય અને સમયસર તપાસ પૂર્ણ થાય તે માટે એક તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવેલી, જેમાં 4 ડીવાયએસપી, 4 પોલીસ ઇન્સ્પેક્ટરો અને 2 પીએસઆઈનાઓ સામેલ હતા. આ ટીમનું નેતૃત્વ ડીવાયએસપી વ્યાસ લીમખેડા અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે નરેન્દ્ર ચૌધરીનાઓએ તપાસ હાથ ધરેલી. આ તપાસમાં આ અધિકારીઓ ઉપરાંત આશરે 300 જેટલી પોલીસ અલગ અલગ કાર્યોમાં અલગ અલગ રીતે જોડાયેલી હતી અને 12 દિવસની મર્યાદામાં આશરે 1700 પાનાનું એક મજબૂત ચાર્જશીટ નામદાર કોર્ટમાં કરી દેવામાં આવ્યું છે. આ ચાર્જશીટમાં તમામ બાબતો, તમામ અલગ અલગ પહેલુઓનો અભ્યાસ કરી, વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરી અને સામેલ કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે 2 એનાલિસિસ અગત્યના છે. જે સ્કિનના એપિડર્મિક લેયરમાં જે એપિથેલિયલ સેલ્સ હોય છે એ સેલ્સના DNAનું એનાલિસિસ ગાંધીનગર ફોરેન્સિક લેબ દ્વારા કરવામાં આવેલું છે. આ એકદમ ડીપમાં ડીપ જે એનાલિસિસ હોય એ એનાલિસિસ ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરી દ્વારા કરવામાં આવ્યું છે. એ ઉપરાંત ક્રાઇમ સીન જે હોય એ ક્રાઇમ સીનનું સાયકોલોજીકલ ફોરેન્સિક એનાલિસિસ પણ આ કિસ્સામાં કરવામાં આવેલું છે. જેમાં ક્રાઇમ સીનની વિડીયોગ્રાફી, ડ્રોનથી આખા એરિયાની એ ક્રાઇમ ટાઈમ દરમિયાનની વિડીયોગ્રાફી, એ સમયને અનુરૂપ
વિક્ટિમોના વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટો, આરોપીના વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટો, ઓરલ જે ડોક્યુમેન્ટ હોય છે આ તમામને સંકલિત કરી અને ગાંધીનગર ફોરેન્સિક લેબ દ્વારા એક આખો ડિટેલ ક્રાઇમ સીન સાયકોલોજી રિપોર્ટ અને ક્રિમિનલ સાયકોલોજી રિપોર્ટ પણ અમને પૂરો પાડવામાં આવ્યો છે. આ બે અત્યંત અગત્યની બાબતો પ્રસ્થાપિત આમાં જણાય છે કે જે ડેપ્થ જે છે ઇન્વેસ્ટિગેશનની, આ ડેપ્થ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન 150થી વધારે સાહેદોને ચકાસવામાં આવ્યા છે અમારા મારફતે અને રાજ્ય સરકારની મંજૂરીથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે શ્રી અમિતભાઈ નાયરનાઓની નિમણૂક કરી દેવામાં આવેલી છે. આમ આ તપાસ દરમિયાન ડિજિટલ એવિડન્સીસ, ફોરેન્સિક ડિજિટલ ફોરેન્સિક, DNA ફોરેન્સિક, ફોરેન્સિક બાયોલોજી, ફોરેન્સિક કેમેસ્ટ્રી અને એની અંદરનું ફોરેન્સિક ટોક્સિકોલોજી, ફોરેન્સિક વ્હીકલ એનાલિસિસ, ક્રાઇમ સીન સાયકોલોજીકલ ફોરેન્સિક એનાલિસિસ, વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી, આમ તમામ વિજ્ઞાનના જેટલા પણ ફોરેન્સિકના પહેલુઓ છે એ તમામનો આ તપાસમાં સમાવેશ કરી અને આ તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કરવામાં આવેલી છે. આ ચાર્જશીટમાં જે 103 એક મર્ડર માટેની કલમ તો હતી જ, એ ઉપરાંતની તપાસ દરમિયાન ઉમેરાયેલી કલમો છે BNS 66, 65(2) જેમાં મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે, 64(2)F, 238, 127(2) અને પોક્સો એક્ટની કલમ 6 મુજબ ચાર્જશીટ કરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લા પોલીસે જ્યારે આજે લીમખેડાની કોર્ટની અંદર આ ચાર્જશીટ દાખલ કરી હતી, તેની સાથે સાથે ફોરેન્સિક પુરાવા જે છે તે પણ રજૂ કર્યા હતા. અલગ અલગ લેબોરેટરીની અંદર ફોરેન્સિક પુરાવા જે એડ કરવામાં આવ્યા હતા, તેની સાથે સાથે જે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો, એટલે કે ગૂગલ ટાઈમલાઇનનો ઉપયોગ કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, તે તમામ સહિતના પુરાવાઓ જે છે તે પણ આજે લીમખેડાની કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા. જોકે હવે કોર્ટની અંદર 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરવા બાદ આગામી સમયની અંદર કોર્ટ તરફથી તારીખ આપવામાં આવી છે અને એ તારીખના દિવસે વધુ સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવશે. જો કે આ સમગ્ર ઘટનાને લઈને રાજ્યના ગૃહમંત્રી દ્વારા પણ દાહોદ પોલીસની આ કામગીરીને બિરદાવી છે. બીજી તરફ આરોપીને કાયદેસરની અને સાથે સાથે કડકમાં કડક સજા ન મળે ત્યાં સુધી દાહોદ જિલ્લા પોલીસની ટીમ જે છે તે આ કેસની અંદર સતત કાર્યરત પણ રહેશે તેવી વાત પણ કરવામાં આવી છે. આપનું શું માનવું છે દાહોદની આ ઘટનાને લઈને અને આરોપીની સજાને લઈને? આપ આ આરોપીને કઈ હદ સુધીની સજા અપાવવા માંગો છો અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.